આ ગ્રંથોના તમે રામચરિત માનસ, મારા ભાઈ બહેનો, આપણું ગામડું છે, હું તમારી સાથે ગામડાનો એક માણસ, તમે 5 વસ્તુ જો રાખો, વિનંતી છે, વિચાર તમારા સુધી પહોંચે, 5 વસ્તુ 2-2 રાખો, 2-2 વસ્તુ 5, કુલ 10. જ્યારે તમને સમય મળે, હાથ પગ ધોઈ, ખેતરથી આવી, મજૂરીએથી આવી, ખાળિયા ખોદીને આવી, હીરાને ગહીને આવી, જે કાંઈ તમે આપણે કરતા હોય એ કરીને ઘરે આવી અને જે તમારા ઈષ્ટદેવ હોય એને 2 દીવા કરો, ખાલી 2 દીવા કરો, 2 દીવા, 2 દીવા. બીજું મેં કહ્યું હતું, ઘરમાં રામાયણ અને ગીતાને રાખો. તમે બહાર જાઓ તો તમારી બેગમાં રામાયણ ને ગીતા રાખો. નાનકડી એવી ગીતા અથવા તો ભુસુંડી રામાયણ તમારા પર્સમાં રાખો. આપણી આઈડેન્ટિટી છે. શક્ય હોય તો, અથવા તો ઘરમાં રાખો. આપણા સનાતન અને વૈદિક ધર્મના સર્વોચ્ચ ગ્રંથો છે આ, એને સાથે રાખો. ત્રીજી 2 વસ્તુ, એક ગળામાં માળા રાખો અને એક હાથે ફેરવવાની મોટી માળા કે બેરખો, આ 2 વસ્તુ રાખો. પછી રુદ્રાક્ષની હોય, તુલસી, પણ મૂળમાં 2, રુદ્રાક્ષ અને તુલસી. તુલસી કે રુદ્રાક્ષ જે તમારે, અથવા તો બીજી રાખો તોય મને કંઈ વાંધો નથી, ન રાખો તોય વાંધો નથી, પણ કંઠના ગાળામાં હરીને રાખજો. એ મોટામાં મોટી કંઠ, મારા કંઠમાંથી હરી નીકળે અને મારા હાથનો બેરખો મને બીજું ખરાબ કરતો રોકે, એટલે 2, એક જપમાળા, પછી બેરખાના રૂપમાં કે, અને એક ગળાની માળા, આ 2. બીજી 2 વસ્તુ, કોઈ બુદ્ધ પુરુષની શરણાગતિ હોય તો એની પાદુકા 2 રાખજો. પાદુકા ગુરુનું અદૃશ્ય સ્વરૂપ છે. પાદુકોનો આદેશ એ બહુ મહિમા ગાયો છે, બહુ મહિમા. નકે શીખ શ્રદ્ધા અને વિશ્વાસ કોઈના ઉપર હોય એવા બુદ્ધ પુરુષની, એવા પરમ પુરુષની પાદુકા 2. કલ્યાણજીભાઈએ આજ પણ રાખી હોય, એના દીકરાએ રાખી. ઓશો રજનીશજીની ચપ્પલ એના કબાટમાં રાખે છે. કલ્યાણજીભાઈને આપણે એને ત્યાં એના ફ્લેટમાં વિનુભાઈને અમે જ્યારે એને મળવા જઈએ, ચા પાણી પીવા, ત્યારે એ વાતો કરે કે આ ઓશો રજનીશજીની ચપ્પલ છે. હજી મને પ્રેરણા આપે, જેની જેવી શ્રદ્ધા સાહેબ. શ્રદ્ધામયો યમ પુરુષ, ભગવદ્ ગીતાનું વાક્ય છે. આ માણસ શેનો બન્યો છે? તો કૃષ્ણ કહે શ્રદ્ધાનો બન્યો છે. અવિશ્વાસ તો આપણે પેદા કર્યો છે, આપણે શ્રદ્ધાના બનેલા છીએ. માણસ કેવો? જેની જેવી શ્રદ્ધા. તો 2 પાદુકા. 5મી અને છેલ્લી 2 વસ્તુ, અને તે હું મારી રીતે કહું, પણ તમારે પકડી નહીં લેવાનું. 2 રા અને મ, રામ નામ, આ 5.